કોઈ પણ ના અભિપ્રાયથી રમેશભાઈના અભિપ્રાયથી ત્યારે આપણે શેર માટીની ખોટ હતી. એ દિવસે હું માતા તમારા ઘરનો જોહ જોઈને એવું બોલી કે 13 મહિને તમારી શેર માટીની ખોટ હું માતા પૂરી કરીશ. તો કેટલા દિવસમાં પૂરી થઈ હતી? કેટલા મહિનામાં? 9 મહિનામાં પૂરી થઈ ભાઈ. પણ 9 મહિને દીકરી આલી હતી. ભલે એમને દીકરી આલી, દીકરો શેર માટેની મતલબ હતો મારો નહીં. તમારું હજીયા મેણું ભાગ્યું હતું. તમને ડોક્ટરે એવું કીધું હતું કે IVF સિવાય મેળ પડશે નહીં. સાચું ખોટું? બધી જગ્યાએ હરીને આવ્યા હતા. ઓહો, એટલે દવા બધી કરી પછી મારા જોડે આવ્યા કે ચલો માતાજીનો છેલ્લો ટ્રાય કરી લઈએ. આય ભુવા જોડે ગયા છે. માતાજી જગ્યાએ દર્શન કરવા જઈએ, એ જગ્યાએ પ્રાર્થના કરીએ. જો માતા 13 મહિને બોલી હતી, રિઝલ્ટ આવ્યું. 9 મહિને દીકરી આલી ભગવાને. અને એ દાડે 10મા મહિને મારા તો નિવેદ કરવા આવ્યા બધા. મેં દીકરીનું નામ મેં પાડ્યું. દીકરીનું નામ પાડ્યું એટલે મેં માતાને કીધું કે મારી જવું તો જો કદાચ કોઈટામ તાર મને લઈ જવો તો વચ્ચે મેળું તો ભાગ્યું. ભાઈ નરેશભાઈ મને કહેવા આવ્યા કે ભુવાજી અમારે તો દીકરી કે દીકરો, અમારે તો સારું કામ થયું છે. અમારા ડોક્ટર સુખી પડ્યા હતા અને તમે સારું કર્યું. 9 મહિને દોઢના 4 મહિના એડવાન્સ અમારું કામ કર્યું છે. એટલે મેં કીધું એમને મારું નર નિવેશ ગોળિયા બોળિયા બધું 17 માતાજીનું બધું લાયા. ધરમની ભુવાજીને બધું સારું આવ્યું. પણ મેં એવું કીધું મારી માતા જવું મારા મોઢે એવું બોલી ગઈ કે આજ તમારા ઘેર હું આજે નહીં આવું, કાલે નહીં આવું. સાચું ખોટું? હું એવું માતા બોલી કે નરેશભાઈ કોઈટા હું તમારા ઘેર પગ મૂકીશ નહીં, પણ 20 મહિને હું જવું દીકરો લઈને આવું. હવે તારા હું તમારા ગામમાં પગ મેલું મેં તો મેલું નહીં. હું 20 મહિના બોલી તો માતાએ તમને દીકરો કેટલા મહિને આલે? એના પહેલા તો 20 મહિના માતાએ રાખ્યા નહીં, 18 કે 17 મહિને દીકરો આલી દીધો. 20 મહિના વને થયા. આ દીકરીના 20 મહિના થયા નથી. પણ મને જવું ને મારે મુખે નીકળી ગયું કે ભલે દીકરી આલી પણ 20 મહિના દીકરો આલો ત્યારે કોઈટામ પગ મૂકું એ છે હું પગ મૂકીશ નહીં. ધન છે મારી જવું ને એની માતા ને ભાઈ. અને મેં એની માતાને એવું કીધું કે તારે મને કોઈટા લઈ જવો અને મારું હોમયું કરાવવું હોય તો આ ઘેર દીકરો હાલ કોમવાનું તારા માતા ને સાહેબ. આ સુધી મેં ચા નહીં પીધી. મેં ભલે મેં શેર માટેની ખોટ પૂરી કરી હોય, એમનું ગોમ નહીં જોયું, એમનું ઘર નહીં જોયું. હકીકત એમને પૂછો કે ડોક્ટર કેટલા ડોક્ટર જોડે જઈને આવ્યા? પાટણના કોઈ ગાયનેક ડોક્ટર બાકી રાખ્યા નથી. ઓપરેશન કરવડાવ્યું નતું ડોક્ટરે છેલ્લે બરાબર. એના પછી મારો સાદો IVF, મારો પર્સનલ IVF પણ કર્યો. કોઈ સક્સેસ IVF કર્યું, સક્સેસ નહીં. કોઈ સક્સેસ કેન્સરમાં જવું નહીં માતા. આજે આ મંદિરે આવવાથી તમને સંતોષ થયો કે નહીં થયો? ખૂબ આનંદ. મેં 2 હાલ દીધું. બોલો જહો ભાઈ. જો ભાઈ હવે ધન છે તમારી ભક્તિ ને. પહેલું તો વિશ્વાસ વગર કામ થાય. આજે હું 20 મહિના બોલી 18 મહિના જો કદાચ માતા દીકરો લઈને આવતી હોય તો દીકરીને 20 મહિના થયા કેમ કે બીજો બર્થડે આવ્યો નહીં એટલે ખબર બરાબર. ધન છે પણ આ દીકરાને ખરેખર માતાએ કોઈ પણ બીમારી વગર આપણે માતાએ આને તો આપણે થોડી પેટીમાં રાખવી પડી હતી. આપણે 1 મહિનો પેટીમાં રાખી દઈએ આપણે. પણ માને કીધું માં તે આલી ઉપર વોચ આવી જોવા નહીં. નરેશભાઈ હું શબ્દ એવો બોલે, નરેશભાઈ ચિંતા ના કરો, પેટીમાં ભલે રાખતા એને આલ્યું એને હાચવાનું. આવા મારા શબ્દો હતા. અને આજે આશા નથી. હા 1.5 કિલોની એટલે પણ આજે નરેશભાઈ રાજી છે, એમનું ઘર રાજી છે. માજી રાજી છો ને? હવે ભાઈ તમારે એકના અનેક કરશે મારી જવું હજી. બરાબર. આજે માની શ્રદ્ધા તમારી બાબલાની અને તમારી બધોની હતી કે આજે આપણું કામ સારું. એ દાડે હું બોલ્યો તો યાદ છે ને કે આજથી 20 મહિને
હું દીકરો આલીશ ને અને આજે આલ્યું છે મને બહુ આનંદ છે તમારા કરતા વધારે આનંદ છે આપણે ટીફર કરી દીધી બકા જલ્દી માતાજીના પેડા પેલું નિવેદ ચડાવી દો અને પેડા ચડાવી બધો પ્રસાદી આવો દીકરાના આજે ખરેખર નરેશભાઈ મને વિશ્વાસ બેસી ગયો માતા ઉપર દેવીઓ પડી પણ અમારા ધર્મનો વિશ્વાસ હોય આ બાબા નામ પાડ્યું માં પાડશે તો એનું પાડ્યું અને માં જ પાડશે લાવો જો ભાઈ જય ભાઈ આ વ્યવસ્થિત સધીમાં ચડાવો ભાઈ કોનું નામ એની ફઈ પાડશે હું માતા ના માતાએ રજા લીધી મને ભાઈને લાવવા દો માતાએ ના માતા ભાઈને ના લાવો કઈ માતા સલાહ મારી મને બે ભાઈઓ રાજી પાડી દો તમે બે ભાઈઓ રાજી છો અરે પણ રજા મને માતાએ આવતી હતી, ભાઈ પાડશે. તમારે કઈ જ દેવાનું હવે અંદરથી બોલી ભાઈ આ માતા રજા લી ફઈને કુવાસી પણ બે ભાઈઓ રાજી થઈને કહી શકે અમે રાજી છીએ તો બરાબર હવે તમે સમજતા નહીં એનું કારણ આ લખ્યું ના હોત ને તો માતા કેવું પાડત માતાજીએ રજા આલી દીધી મને કે ભાઈ આનું નામ કુવાસી પાડશે બરાબર હારું આનંદ મને યાર હું રાજી હું યાર કુવાસી પાડાય યાર હું હતો હવે જે સર પાડો ભાઈ માતા તો કુવાસીના સત્તા આલા માતા હાલ બોલી દો જે બોલું છે ના ના બરાબર હા પણ એવું નહીં. જે યોગ લાગે કહી દો માતા એવું કે હા આટલો લાવો દિવ્ય રાખો દિવ્ય મસ્ત નામ આ રહ્યો ભાઈ દિવ્ય માતા સારું કે દિવ્ય દિવ્ય રાખો દિવ્ય કારણ કે માતાજીનું દિવ્ય સારું. તેજ છે દિવ્ય રાખો લો ભાઈ દિવ્ય હે મારી આવીને આવી પ્રગતિની દિવ્ય આ લાડમાં તમારે જે કહેવું એ કહી કહો નાના બેન સર ભાઈ દિવ્ય દિવ્ય જ ભાઈ રાખો કુવાસીએ નામ પાડ્યું દિવ્ય દિવ્ય રાખો દિવ્ય દેવાંશ તમારા દેહમાંથી જે ચોપડે લખાવવું હોય એક તો એ સર. માતા રજા આલો નાના દિવ્ય લખાવજો દિવ્યાંગ તો છે એમને ત્રણે ત્રણ મને વધારવા આલે હા નવકોટ સા ભાઈ નરેશભાઈ મજા કરો દૂધમાં રોધો અને ઘીમાં જમો હવે જે દિવસે તમારો સમય ને ચોઘડી હશે એ દાડે મારા માતાનું હમયું કરજો ને પછી આપણે બેઠા એવું નહીં કે હાલના હાલ આપણે અષાઢી બીજ પછી ના પણ હવે માતા કે તો આપણે ઘેર કે તાણ કરવું એને હવે તમારા ટાઈમ માતા હવે મેં અષાઢી બીજ પછી તમે ગમે તે ટાઈમ તમે કાલ આવો અને એને કાલ બેન આવો. દિવસ ઉપર હેડ અપ રહ્યા સાથે હવે આ વિશ્વ આયા એટલે વિશ્વ રે તો બે આલ્યું હોય. જો ભાઈ બે માતાએ તો બાલ દીધું બધું સાહેબ કોઈ ભૂવો આવી હેધોની ના મારી કે સાહેબ અમે પરફેક્ટ ના કે અમારો દીકરી આ શેર માટેની ખોટ પૂરી થઈ અમને ભૂવા તો આનંદ હોય ઘેર આવવાનો થઈ ગયું. પણ હમેથી કીધું કોમ થઈ ગયું. કોને આનંદ આવે તો ભાઈ લાવો આઈવીએફ માટે એટલો ખર્ચો તો એટલો લાવો ભૂવા તો આવું જ કે નહીં યાર રમેશભાઈ અમે ડોક્ટર ને જેવા હાલવા પડે આઈવીએફ ના તો મફત થાય આઈવીએફ આઈવીએફ મફત થાય પણ નરેશભાઈનો વિશ્વાસ છે મારી મા ઉપર. અને એના ભાઈ વિશ્વાસ તો હવે અષાઢી બીજ પછી અષાઢી બીજ નહીં કે અષાઢી પછી